એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ગુડ મોર્નિંગ. આજે છે સેટરડે, વીકેન્ડ આવી ગયું છે અને તન્વીને સ્કૂલમાં છુટ્ટી છે. સેટરડે સન્ડે એને રજા હોય છે. તો એ મેડમ તો એવું તો છે જ નહીં કે સેટરડે સન્ડે છે સ્કૂલ નથી જવાનું તો આપણે સૂઈ જઈએ. આ મેડમ જાગતા જ હોય છે. જો બધું આ મેડમ સવારમાં વખેરીને બેઠા છે બધું. નાનું ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ. જય શુક્લેશ. હા જો અહીંયા પણ છે. હવે છે કોણ આ બધું? પાક્કું? હા. ઓ બેન, રોજ તું નહીં, મમ્મા આવે રે છે. તો મને નાસ્તો કરી અને બધું પરવારીને મને છે ને સબ્જી લેવા જવાની છે મોંડા માર્કેટમાં. તો હું સબ્જી પણ લઈ આવીશ. અને દાનુના પપ્પા સૂતા છે. દાનુને નાસ્તામાં શીરો ખાવો છે અને શીરો એક જ ટાઈપનો ખાય છે, જે આપણે ઘઉંના કકરા લોટનો બનાવીએ છીએ ને એવો. કારણ કે મેં એને પહેલેથી ગોળનો શીરો ખવડાવેલો છે, તો એને છે ને આપણે રવાનો કેવી રીતે બનાવીએ તો સફેદ શીરો ભાવતો નથી. એમ કહેશે પેલો બ્લેકવાળો શીરો ખવડાવે ને એટલે થોડો ગોળનો પાવડર નાખીએ એટલે થોડું બ્લેક જેવું થઈ જાય ને. તો અત્યારે હું નાસ્તામાં શીરો બનાવું છું. શું બનાવી દઈએ શીરો એનાથી ટાઈમ લીધો એનાથી યાદ કરશું. હું ઘણા પ્રકારનો શીરો બનાવું છું. પછી એક વાટી મોટો કરું છું. મસ્ત ગોળે રાઉન્ડ જોડે છે. સો નાનો બહેનો તો શીરો ખવાઈ ગયો. હવે એના પપ્પાને આપું શીરો અને જમવામાં દાળ ભાત અને ભીંડા બટાકાનું શાક કરવું છે. તો ફટાફટ આ જો આ છોકરી કેવું વખેરે છે. આ જો હે ભગવાન. ઓ બેટા, તમે કહેતા હતા ને હું અવેરીશ એમ, તો અવેરો ચલો ભરો બધું. પછી આપણે જવાનું છે, મને કચરો પણ કાઢવાનો છે. તો પાણી બધું બહાર ફેંકી દે. ના, માટી બધું ભીનું છે, હમણાં બહાર નાખી દે પાણી. અને બધું ખાલી કરીને આ ટોપલીમાં પાછું ભર દે. દૂર જઈને નાખ. સો આ બધું હવે ત્યાં સુધી હું જમવાનાની તૈયાર કરું. જમવામાં તો દાળ ભાત બનાવવાના છે, તો મને સબ્જી લેવા જવાની છે. તો એ પહેલાં બધું શાકભાજી લેવા જવું, એ પહેલાં થોડીક જમવાનાની તૈયારી પણ કરી લઉં. પપ્પા પછી શીરો ખાય એટલે મારું કામ પતે. મારા માટે હું છે ને શીરો, મને આ શીરો નથી ભાવતો. મને છે ને રવાનો શીરો હોય ને એવો ભાવે. તો મારા માટે આ શું કહેવાય, બેસનનો એક ચીલા બનાવીને હું મારી જાતે હું મારો નાસ્તો કરી લઉં. ચાની આદત તો ખોટી પડી ગઈ હતી. હવે આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે મને ચા નથી પીવી. તો મારા નાસ્તાને તૈયાર કરું અને જમવાની તૈયાર કરું. ચલો મળું તમારે. ગયો હવે લોકો નીકળી ગયા છે ઘરેથી સબ્જી લેવા માટે. મેં તો નહીં લીધું, પાઠ સેવા કરી લીધી. આ લોકો નવાના બાકી છે. અને મેં તો દાળ ભાત કરવાની છું, તો દાળ બાફીને આવી છું. પછી બીજું બધું ઘરે જઈને કરે. હવે દેખીએ સબ્જી શું મળે છે. નાનું આપણે કઈ આવ્યા? હું ડીમાર્ટ. હા, થાકેલા માણસો જો થાકી ગયા સબ્જી લેતા લેતા. થાકી ગઈ. ઘરે જઈએ છીએ. તો અમે શાકભાજી લઈ લીધી છે. ઘરે જઈએ. ઘણું મોંઘું શાકભાજી બાપા, 30 રૂપિયાથી 250 તો કઈ ના મળે. અને આપણે જે પેલા ગુજરાતમાં બોર આવે ને, બોર કેટલા મસ્ત મીઠા હોય, તો 50 રૂપિયા 500 એવા આપણે ગુજરાત જેવા ના મળે. ને અહીંયા આગળ તો પેલા શું કહેવાય, સીતાફળ 150 રૂપિયે ડઝન. ચલો ઘરે જઈને મળું. સો હું આવી ગઈ છું ઘરે. સારું થયું ટાઈમ પર આવી ગયો. એટલો સખત વરસાદ છે, જો તમને બતાવો. ભયંકર વરસાદ. જો સખત વરસાદ છે. હલો ગાઈસ, અરે જે શાકભાજી લઈને આવી પછી જે કામમાં લાગી ગઈ હતી શાકભાજી સાફ કરવામાં. પછી આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે, તો થોડુંક એની તૈયારી કરવામાં ભૂલી જ ગઈ કે બ્લોગ ચાલુ હતો. પાણીપુરીનું પાણી રેડી છે. બસ હવે ખાલી એને થોડીક વાર પલળવા દઈશ ને પછી એને
ગાળી લઈશ. આમાં આલુ મૂક્યા છે, આ ચણા બફાઈ ગયા છે, આ ચટણી રેડી છે. લઈને આવી હતી મેથી પાલક અને બધું લઈને આવી હતી, બધું સાફ કર્યું, ધણા બધું સાફ કર્યું, એટલે ભૂલી જ ગઈ હતી બ્લોગ ચાલુ છે. દાનું શું બનાવ્યું છે? જો બધું રેડી છે, હવે જમવા બેસીએ. ના એમાં પાણી આપવાનું છે. બોલ તો દાનું કેવી છે? ગાઈસ મારું ખવાઈ ગયું, વાસણ થઈ ગયા, આખું કિચન ક્લીન થઈ ગયું છે. સો મળીએ કાલના વ્લોગમાં. તો આજનો વ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો. પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.